ગુજસેટ 2025 માટે એક અગત્યનો નિયમ આ વખતે પહેલી વખત ગુજરાત બોર્ડ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને નિયમની ખબર નહીં હોય. આજના વિડીયોની અંદર હું એક નેગેટિવ માર્કિંગના નિયમ સાથે આવ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જો તમે ગુજસેટ માટે આપણી ચેનલ પર પહેલી વખત છો તો ઓલરેડી સરસ મજાના લાઈવ સેશન થયેલા છે. તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોજો, અથવા તો તમે પ્લેલિસ્ટમાં પણ જોશો તો તમને ગુજસેટના પ્લેલિસ્ટ દેખાશે. ફિઝિક્સ, મેથ્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેરેથોન સેશન એક શનિવારે થઈ ગયો હતો અને એક મેરેથોન સેશન અત્યારે હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ગઈકાલ સાંજનો ચાલુ છે. બરાબર, 7 વાગ્યાથી લઈને 15 થી 18 કલાકનો લાઈવ સેશન, 2 લાઈવ સેશન થવાના છે. એ પણ તમને આ લાઈવ સેશનની અંદર જોવા મળી જશે. તો જો તમે ચેનલ પર નવા હોય તો ખાસ પહેલો સેશન થઈ ગયો છે, 10 કલાક ઓલમોસ્ટ 70,000 વ્યૂ આવી ગયા છે. બીજો સેશન ચાલુ છે, ત્યારે બ્રેક છે. હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે એમાં બ્રેક છે, 1 નંબર અને 2 નંબર. તો સરસ રીતે ગુજસેટની તૈયારી પણ તમે કરી શકો છો. હવે જે નિયમ છે એ નિયમ તમે સમજી લો કે ભાઈ નેગેટિવ માર્કિંગનો નિયમ શું છે. અત્યાર સુધી નેગેટિવ માર્કિંગમાં કેવું હતું, માન લો તમે કોઈ પ્રશ્નનો જવાબ ખોટો લખો છો, તમે એક ટીક કરીને આવ્યા પણ એ ખોટો છે તો 0.25 નેગેટિવ થાય તમારા. મતલબ એક તો જાય પ્લસ 0.25 એટલે 1.25 તમારા માર્ક કપાય. તમે કોઈ પ્રશ્ન છોડીને આવો છો, ટીક જ નથી કરતા, તો 1 માર્ક જ કપાય. બરાબર છે. પણ હવે કેવું છે કે માન લો તમે એક ટીક કર્યું છે આ 4 કુંડાળામાંથી, બરાબર, અને તમને એવું થાય છે કે ભાઈ આ ના આવે, આમાં તો સી આવે કે બી આવે, તો તમે આને ખોટું કરો છો અને પછી બી ટીક કરો છો. તો આ તમે 2 ટીક કર્યા, વ્હાઇટનર મારીને પણ બીજું ટીક કરો છો, તો આ બંને કેસમાં તમારા 0.25 નેગેટિવ નહીં થાય, સીધો -1 નેગેટિવ થશે. સીધો -1 નેગેટિવ થશે. આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો. સીધો તમારો કેટલો નેગેટિવ થઈ જશે? -1. મતલબ 1 માર્ક તો જશે જેનો રેગ્યુલર છે, બીજો -1 નેગેટિવ થશે. હવે તમે એક વસ્તુ સમજો, તમારા માન લો 5 પ્રશ્નો છે, હું એવું તમને સિમ્પલ સમજાવું છું. બરાબર, 4 નું સમજાવીએ. ચલો, 4 પ્રશ્નો છે, આ તમારો સાચો, આ તમારો સાચો, આ તમારો સાચો અને આ તમારો ખોટો. કેટલા માર્ક થાય? ઘણા વિદ્યાર્થીઓ કહેતા આ તમે છોડ્યો હોય, ધારો કે આ તમે લીવ કર્યો છે, તો તમારા અહીંયા 3 માર્ક તમને મળે 4 માંથી, કેમ કે આનો 1 માર્ક કપાય. હવે આ તમારો સાચો, આ તમારો સાચો, આ તમારો સાચો, આ તમારો ખોટો છે, લખ્યો અને ખોટો પડ્યો, એટલે તમારા 3 માર્ક અને આનો એક નેગેટિવ 0.25 એટલે આ તમને કેટલા માર્ક અપાવે? 2.75 માર્ક અપાવે. બરાબર, આવી રીતે સિમ્પલ ગણતરી કરાય. હું તમને ગણતરી કરતા શીખવાડું છું. 3 સાચા એટલે એના 3 માર્ક. આમાં નેગેટિવ કેટલા? 0.25. એક તો ગણવાનો જ નથી આપણે, એક માઇનસ હું ગણું, એ તો ઓલરેડી એનો માર્ક આપણે ગણ્યો જ નથી, આમાં એડ જ નથી કર્યું. બરાબર, તો 2.75 તમારા માર્ક થાય. હવે માન લો સાચો, 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 ખોટો, પણ તમે 2 ટીક કરીને આવ્યા છો એટલે -1 નેગેટિવ થશે. -1, 2 ટીક કર્યું છે, વ્હાઇટનર માર્યું છે, તો 3 માર્કના માંથી 1 માર્ક કાઢી નાખો એટલે આ કેસમાં તમારા કેટલા માર્ક થાય? 2 માર્ક થાય. બરાબર, સીધો તમારો -1 નેગેટિવ થઈ જાય. આ નેગેટિવ વાળો ફંડો થોડો વિચિત્ર છે, એટલે ખાસ સમજીને બધો ખેલ કરજો. આ વખતે પહેલી વખત આ નિયમ આવ્યો છે. કુંડાળામાં સેજક બહાર જાય, થોડુંક રહી જાય તો બહુ ચિંતા હોતી નથી, પણ તમે સરસ રીતે લખજો. પ્લસ ગુજસેટ એક્ઝામના ટાઈમ ટેબલ શું છે એ તમારે જાણવા હોય ને, તો આપણી જે બીજી યુટ્યુબ ચેનલ છે પ્રિયેશ જ્ઞાનપીઠ, લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. એ પ્રિયેશ જ્ઞાનપીઠની જે ચેનલ છે ને એમાં વિડીયોઝ છે. મેડમે, ભૂમિ મેડમે એના વિડીયોઝ ઓલરેડી બનાવી દીધા છે કે ભાઈ કેવી રીતે OMR શીટ ભરશો, ટાઈમ સ્કેડ્યુલ કેવી રીતે તમે કરશો, આ તમને ખાસ. પ્લસ શું છે એનો ફાયદો, મેરિટ કેલ્ક્યુલેશન કેવી રીતે થશે, આ તમામે તમામ આની અંદર છે. આ તમામે તમામ વિડીયોઝ તમે જોઈ લેજો એટલે ગુજસેટનું કશું બાકી રહે નહીં. પ્લસ હજી બીજા વિડીયોઝ આવવાના છે. ભૂમિ મેમની ચેનલ પર હજી બીજા વિડીયોઝ આવવાના છે, તો એ પણ જોતા રહેજો. મારું મેઇન કામ તમને આ બતાવવાનું હતું, જે મેં તમને કહી દીધું છે, નેગેટિવ -1. 2 ટીક ના કરતા, ના આવડે તો છોડી દેજો. અને કદાચ તમે કંઈ ટીક કરો છો, કરતા જ નથી ને એ પ્રશ્નમાં ગ્રેસિંગ મળે છે, તો એ બધાને મળી જશે. તો એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પ્રશ્ન ખોટો હશે, જવાબનો ઓપ્શન ખોટો હશે, તો એ ગ્રેસિંગ તમામ વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે, તો એની પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો સરસ રીતે તૈયારી કરજો. વિડીયો બધાને શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો એડમિશનની પ્રોસેસ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. મળીશું આવી જ કોઈ નવી અપડેટની સાથે. અને ખાસ બ્લેક પેન વાપરજો. આમ તો બ્લુ ચાલે છે, પણ બ્લેક વાપરો ભાઈ. ક્લિયરલી લખે છે લોકો, બ્લેક પેનનો યુઝ કરવો તો બ્લેક પેનથી જ કરજો. અને કેલ્ક્યુલેટર સાદું. હવે કદાચ હું તમને ગૂગલમાં બતાવી દઉં. ઘણા વિદ્યાર્થીઓને કેલ્ક્યુલેટરની ખબર નથી હોતી. સિમ્પલ કેલ્ક્યુલેટર. જો તમે આ કેલ્ક્યુલેટર નહીં વાપરી શકો, આ જે કેલ્ક્યુલેટર છે ને એને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કહેવાય છે. આ કેલ્ક્યુલેટર તમે ના વાપરી શકો. સિમ્પલ કેલ્ક્યુલેટરની જો કોઈ ઇમેજ મને મળી જાય, હાર્યું, આ કેલ્ક્યુલેટર તમે વાપરી શકો. આને સાદું કેલ્ક્યુલેટર કહેવાય. આ જે છે આ બધા સાદા કેલ્ક્યુલેટર છે. આનો તમે ઉપયોગ કરી શકો છો. મેં તમને જે બતાવ્યું સાયન્ટિફિક છે, એનો તમે ઉપયોગ કરી શકતા નથી. તો કેલ્ક્યુલેટર લઈને જજો. મોબાઈલ તમે લઈ જઈ શકો છો, મોબાઈલ પણ તમે લઈ જઈ શકો છો, પણ બહાર મૂકી દેવાનો, એ અંદર નહીં.
વોચ લઈ જઈ શકો છો, પણ સ્માર્ટ વોચ હોય તો બહાર મૂકી દેવાની, અંદર નહીં લઈ જવાની, બરાબર? એટલે સાદી વોચ તો લઈને જજો. ટાઈમ ટેબલ, ટાઈમ જોવા માટે જરૂરી છે સાદી વોચ. રફ કામ અંદર જ કરવાનું છે, અંદર પેજ એક્સ્ટ્રા આપશે નહીં, પેપરમાં જ તમારે રફ કામ કરી દેવાનું રહેશે. તો બને તો મોબાઈલ પેરેન્ટ્સને જ આપી દેજો, બહાર મૂકવો ના પડે. સ્માર્ટ વોચ પહેરતા જ નહીં, સાદી વોચ લઈને જ જજો, સાદી વોચ લઈ જવાય છે, બરાબર છે? તો સરસ રીતે તમે પેપર લખીને આવજો, ઠીક છે? ડ્રેસ કોડ કોઈ નથી, જે કપડાં પહેરવા હોય એ કપડાં તમે પહેરી શકો છો. હવે મોસ્ટલી બધી જ માહિતી મેં તમને આપી દીધી છે. પછી કદાચ કોઈ વિદ્યાર્થી એવું કે સર પેડ, ટ્રાન્સપરન્ટ પાઉચ, પાણીની બોટલ લઈ જઈ શકો છો, એમાં પણ કોઈ તકલીફ નથી. મળીએ છે આવી જ કોઈ અપડેટ સાથે. બાય, ટેક કેર.